મુરલીધર જયમાં મોગલ. હાલો ભાઈ, આપણે છે ને ભાટીએ જવાનું હોય. માટીને થોડુંક છે ને કામ છે. 4 જણા હોય આપણે, હું, રાજીઓ, નીતિન અને લાલો. અને આજ હવાના બોરમાં નીકળી ગયા હોય બરોબર. હવે તડકા તળે નજરી વચમાં પૂરોય ખાવું એવું કંઈ નથી. રહબા પીવું ને એવું કંઈ કરીશું આડાવનું. પણ હવે હાલો અહીંથી નીકળ્યા છે, આગળ જોતા જાય તમને જે પ્રમાણે મજા આવી છે એ પ્રમાણે શૂટ કરતા જાઉં. તો હાલો મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. મોરથી આપણે ભાટીએ જઈએ, અત્યારે થોડીક છે ઉતામળ, તો મોરથી ભાટીએ જઈને પછી આપણે મળ્યા. થોડુંક કામ એમરજન્સી છે તો એ પતાવી લઈ અને પછી આગળની વસ્તુ થાય જોઈ. હવે ન્યાય કેવી નવરાત આવે ને રિટર્નમાં પાછો ચાલુ કરી દે હું ઘટાણા થોડાક એમરજન્સીમાં હોય એટલે પછી મળીએ એમ. હાલો આગળ મળ્યા. હાલો ફાઇનલી મિત્રો, આપણે ભાટિયાથી પાછા નીકળી ગયા. જોવાય આગળ ક્યાં પહોંચાડે એ કઈ નથી ના ભરોસો નથી. ઓકે બાકી બાલભાઈ બસ મજા જો આમ થઈ ગમરા આપણે થોડુંક મને કામ હતું ભાટીએ એટલે આવું પાડ્યો. બાકી દા મારક બહુ ગંતારો ત્યારે આવે આખવા જોઈ જલસો નથી પડતો. આપણે આ બાજુ શું કે હજી વાહે બે પેસેન્જર છે એવું નથી, આપણે બે જ છે. વાહે એકાદા જો દેખાતા હે પાટાપિંડી વાળા કેવા બે ભૂરિયા હક એને કઈ ટેન્શન છે જો કેવો મારે કે હું ગાડી હાલે કઈ નહીં ને એને ઈ ખાલી બસ ઉવાનું એટલે હા. એમાં અમુક કઈ નાટકે કરે પાછા હુવાને. માનના માણસ ને હેરાન ના કરે, પણ અમુક બીજા નાટક કરે ભેગા. બીજા એના પેલા નાટક કરે ને એ નડે હે. ચાલુ ગાડીએ ચડી જાય. તો બીજા નંબરમાં હવે આપણે અહીં હે ને જો ઓલો સોડા વાળો હોય ને તો સોડા પીવી છે. તડકો બહુ છે. ફેરી વાળી આમ કરીને બોલો ડુપ્પનેરમાં. હાલો આપણે મોરથી જોઈ લે ઠેરી વાળી છે કે નથી. લગભગ હે નહીં આપણા ગરમ માટી નથી ને નગર અહીંયા જ પડ્યો છે રોડ માં થઈ ગયો. ગુરગટ થી સોડા પીશું લે આદા હોઈ રહ્યો તો ક્યાંથી બોલ્યો પટ્ટી નો હે જાય મિત્રો. આજે કરમ જ આપણા માઠી ને અહીંયા રસ પીવો જાવ દે. રસ પીવું હા હાલો પી નાખી રસ પીવું વારે મળે. બાકી જો તમારે રેડબુલ પાવીએ તો સામે યાર એવો મોટલ છે ના ઓ મોટલે રેડબુલ નથી પાવી કન્યા જવા દો મોટલે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રસ પી લીધો, કેમ કે ભાઈ આપણે રેડબુલ તો પાયું નહીં. રેડબુલ નો ઓલા છે નહીં એટલી ઇન્કમ થતી નથી જોઈ એટલી કેટલી થાય ખબર છે કેટલી ખૂબી ઘણી એટલે એવું હે. બાકી એવું કઈ નથી, પણ હવે થોડી ઘણી ઇન્કમ થાય. હવે એમાં કઈ તમને રેડબુલ ને પાવ ને ગાડીનો ખર્ચો કાઢ લઉં તો વાહે કઈ વધતું છે નહીં. ઉમે નથી વધતું, ઉમે કેમ હતું એટલે એમાં એવું હે ટૂંકમાં ઊમ તો વાહે કઈ વધે એમ છે નહીં. હા પણ હવે જોઈએ થોડું ઘણું આપણે એમ થાય ને કે ભાઈ થોડા ઘણા વધે તો મજા આવે એમ. બાકી જોઈ લે રોડનો રાજા ગયો સ્કોર્પિયો એકવાર આ લેવો કોઈ આવી થોડીક ઇન્કમ વધવા દે એટલે ડાયરેક્ટ આવી જાય. રાજભાઈ હા ભાઈ, હવે અહીંથી આગળથી છે ને રણ આવી જાય હા બરોબર. આપણે વ્યુઅર ને રણનો નજારો દેખાડી દયો. પાકું બરોબર. હું જો અહીંયા થોડા ફૂલિયાના કામ જ 6 મહિનાથી હાલે, પણ હવે વાંધો નહીં તો એ રીતે કરતા હશે. અહીંથી રણ જોઈ લો તમે. બાકી રણ ચાલુ થઈ ગયું છે અહીંથી. અને આપણે
આપણે હે ને થોડોક ટાઈમ થયા રાજભાઈ આપણી ચેનલ બંધ હતી. હા મારે બંધ જ હતું જો કે હમણાં થોડોક સમય ફોનનો ઇસ્યુ હતો થોડોક બીજો હતો એના હિસાબથી બંધ રાખ્યો હતો અને મારે ચેનલ ચોરી થઈ ગઈ હતી. હા હમણાં 3-4 દિવસમાં આપણે મળી છે ચેનલ પાછી. એટલે હવેથી આપણે વ્લોગિંગ પાછું ચાલુ કરવાનું છે. વાહ ભાઈ વાહ. થોડીક ચોરી થઈ ગઈ હતી અને આપણો એકાદો બે પગારે ટૂંકમાં ચોરાઈ ગયો છે. પણ એ તો વાંધો નહીં, હાલે રાખે ભાઈ. બધા માણસ હરખા ના હોય, અમુકને આપણે આગળ વધતા હોય મજા ના આવતી હોય. હા બાકી મિત્ર જો આ તમે ભૂલી જો ને 6 મહિનાથી અમને આમ પડ્યું છે હજી. અમે કાયમી એટલે કાયમી આમાંથી નીકળી. આજ અમારી અંદરની વેદના તમને. અને એવું નથી કામ નથી થતું. આ કેદુનું બંધ પડ્યું હતું ને હમણાં આપણે હાલીને નીકળ્યા ને જી ઘણી વાત કરી પ્રમાણે અનંત તમારે તો તાત્કાલિકમાં ચાલુ સેલ છે. તો ચાલુ સેલ છે ને કોઈ આવતું નતું ને કાંઈ નહીં. એવું અંદરની વેદના જાણે ભાઈ ભાઈ. મને આવડે હો ઘણું. હવે પાલભાઈ તમને નવીન વસ્તુ બતાવું. આપણે શું કહેવાય રોડની બીક હોય કે તમારે ડ્રાઇવિંગની બીક હોય એ હવે ખબર નથી, પણ આ નીતિનભાઈ આગળ બે હાથે પકડીને બેઠા હતા. વિડીયો એ બાજુ કર્યો ને એટલે મૂકી દીધો હાથ, તો હજી એક હાથ મૂકતા ભૂલી ગયા. હવે ઈ ન સમજાતું તમારે બીક છે કે રોડના ખાડાની બીક છે ને? નીતિનભાઈ બે હાથે પકડ્યું, મેં બે હાથ મૂકી દીધા ને. હા જો ગોબો ઉઠી જાય મોરે મોરો જોઈ લે. અરે મોરો આવે જ છે જો. પણ આ ફોન વાળા હવે અત્યારે લોહી પીધું છે. હા હે હાલો જરીક જવાબ દઈ દે આને. તો ફાઇનલ મિત્રો અમે હે ને અત્યારે રસ્તા ઉપર હાલી ને આવો રસ્તો લગભગ આખા વર્લ્ડમાં ક્યાંય નહીં હોય. હે પાલભાઈ રસ્તો તમારે જોવો છે ને. અનંત અંબાણી હમણાં આવ્યો હતો ને હાલીને દ્વારકા, તો આ બધા ખાડા ઉરી નાખ્યા ને. ટૂંકમાં આમાં ખાડા એવા હતા ને કે તમે હે ને આમ ઓલો શું કહે લગભગ હે ને ફૂટ જેવા ખાડા હતા અને ગાડીમાં તમારે કોઈ ફરી જવા કાકડી ભર નહીં કે હમણાં અનંત અંબાણી હાલીને અહીંથી નીકળ્યો હતો ને એટલે ટૂંકમાં રોડ પાસ થઈ ગઈ, હજી કઈ કામ કર્યું નથી. અને 6 મહિના થાય એની લગભગ. હા બાકી તો આમાં શું કે પાલભાઈ આવો રસ્તો હોય ને ઇમરજન્સી કંઈક આવી જાય તો શું કરવું? કઈ ના થાય ભાઈ, કઈ થાય નહીં. એમરજન્સી હોય ને કોકને તમારે હોસ્પિટલે લઈ જવાય ને આવો રસ્તો હોય ને કલાકે કાઢ નાખે. હા આજે આપણે જ હતું ને ગમે એવો ડ્રાઈવર હોય. હા એ કઈ ના ગમે એવો ડ્રાઈવર હોય આમાં પછી ગાડીનું પતી જાય. તમે જો એમરજન્સીમાં એ રીતના આંકવા જાવ ને ગાડીનું મોટી મિત્ર આપણે ફોન વાળાને જવાબદારી લોહી પી ગયા. કોપીઓ લેવો કોપીઓ ખરાબ પીયો. હા દેશી ભાષામાં તો કોપીઓ. એ ચિરાગભાઈ ફોન કરો. બાકી વાહે આપણે આ માંદલા માણસને બધા જો કે ઉઠી ગયા ઉતા થાય. મોરે દેશ માને મારા પિયુ રે પરદેશમાં એ તું જુબેની માત બાલમાં. મોરે દેશ માને મારા પિયુ પરદેશમાં. હાલું એમ હું કે નહીં ફૂલ એમને જિગ્નેશ કવિરાજ ને જિગ્નેશ કવિરાજ ને ઈ તો 2 વખત ના ગયા, આપણે થોડો 2 વખત ના ગયા. વેલા મોડા આવી જાઓ તમે એ લાઈનમાં. હે એ આવી જાઓ વેલા મોડા તમે એ લાઈનમાં. મામા મારી પદ્માને કેજે. મામો પદ્માને કેવા ની અંદર મામાનો ધંધો વિટાઈ મામા મારી પદ્માને કેજે હવે જા કરીને જુહાર. આજ જાય કે ભલે કે ખટારા ને મોરે મોરો થઈ જાય. મોરે મોરો દેવાય ખવડ દેવાય ખવડ આજ કે ભલે ખટારા ને મોરે મોરો થઈ દેવાય. કા પણ મોરે મોરો દેવાનો તો મોરે મોરો ના દેવાય, આપણો પીછો વળી જાય.
આનું પડી બાપ વારગી પડી હું આના બમ્પર માટીમાં આવી જાય જીવતા ના રહેવા દઈએ. હવે મોરે તને પણ ઈ કે એને બમ્પરમાં ગોબોય નહીં પડે ને તમે ટોટલ લોસમાં જાઓ. રોડ પાસ થઈ ગયો હવે, રોડ પાસ થઈ ગયો બની જાય નવો તેથી હું તને રેડ બુલ પાય બાકીનું બાકીનું તો એ અમે બની જ કેમ કે આનંદ અંબાણી હમણાં હાલી નીકળો તો એટલે એને ઓર્ડર નાખી દીધો. નીકળો તો એ વાત સાચી એમાં જ આ ખાડા પૂરા બાકી તો એ નકર ખાડે ના પૂરા. નકર છે ને આ ફોર વ્હીલ નું ટાયર આખું અંદર વયું જતું પછી બહાર નીકળતું એટલા ખાડા બીજો ગેર ના નાખવા દે, ત્રીજો તો નહીં ગયું બીજે ના નાખવા દે. બીજું ના પડે હો. ઓલું આપણે શીખતા હોય ને કેમ જીરી આખતા હોય એના વારી. તો ફાઇનલી મિત્ર આપણે ઘરે આવી ગયા હતા પાલભાઈ ઘેર ને ખાઈ પીને બસ જો લંબાવી છે હવે. તો આવતા રહીએ ભાટિયાથી કામ બામ પતાવી. શું કે બાકી પાલભાઈ? બસ મોજ જો રેલું જોઈ. હવે બાકી જો પાલભાઈ ને હાલે છે અત્યારે એડિટિંગ. રીલ્સ નું થોડુંક એડિટિંગ હતું તો આપણે એ હાલે છે એડિટિંગ કરવું ને હજી ઓલો બ્લોગ શૂટ કર્યો એનું એડિટ કરવું પછી એનો થંબનેલ બનાવવું છે. હજી ખાઈ લીધું હોય તો કડીક પોરો ખાઈ લઈ પછી વળી કંઈક કરીશું એમ. હા ગુંઢા પડે થોડોક ટાઢો પોર થાય પછી કંઈક કરી નાખી. તો હાલો અત્યારે થોડીક વાર એડિટિંગ ને કરી લઈ પછી રૂંઢક ને બાકી જો આમ થઈ જાય. હા બસ સેમ આવી જ હાલત છે અત્યારે. જેઠાલાલ જેઠિયો તો હાલો એડિટિંગ કરી લઈને પછી રૂંઢક ને ટાઢો પર થાય પછી મળ્યા.